હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું આજના અમારા નવા એક કેમ્પિંગ વિડીયો સાથે। તો મિત્રો આજે આપણે જવાનું છે કેમ્પિંગ કરવા। એક ભાઈની કોમેન્ટ આવી હતી કે આપકે વहाँ લોકેશન बहुत बढ़िया है કે કેમ્પિંગ કરો। તો મિત્રો આજે આપણે કેમ્પિંગ કરવાની છે। તો આપણે મસ્ત આપણે લોકેશન આપણે અહીંયા જઈને ગોતશું અને લોકેશન આપણને જડી જાય ને એટલે છે ને આપણે અહીંયા જઈને આપણે કેમ્પ લગાવશું। તો મિત્રો આ રહ્યો ને એ વિડીયો છે ને આપણે ઓલાકણ જઈને બનાવ્યો હતો। ત્યાં જઈને તમે આ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એ કેમ્પનો પાર્ટ 1 છે, એ તમે જોઈ શકો છો। અને આપણે આગળ જેવી હવે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહીજો અને શું આગળ સમસ્યા થાય છે એ બધું તમને વિડીયોમાં શેર કરશું। તો આપણે વધારે ટાઈમ ન લેતા આપણે વિડીયોની શરૂઆત કરવી। લેટ્સ સ્ટાર્ટ। તો મિત્રો અહીંયા બે રસ્તા પડે છે, એક ઓલી બાજુ જવાનો છે અને એક આ બાજુ। તો અમે અમારો કેમ્પ કઈ બાજુ લગાવી કંઈ ખબર નથી પડતી। તો છે ને પહેલાં એક વખત જોઈવી અને ઓલા કણ જો બતકો જાય તે જે મસ્ત રીતે જાય મિત્રો। અહીં ઘણી બધી હતી પણ મિત્રો એમ આવ્યા ને તે ઉડી છે બધી। આ જે ઘણી બધી હતી અહીંયા। તો હવે છે ને આપણે મને એવું લાગે છે કે આ બાજુ જવું જોઈવી પણ ઓલી બાજુ નથી જવું। ઓલી બાજુ સારું છે કેમ અહીંયા લોકેશન મસ્ત છે અને અહીંયા પાણી મિત્રો જો મસ્ત મિત્રો આ પાણીનો નજારો પણ છે। અને હવે છે ને આપણે ઓલી બાજુ જવી કારણ કે આ બાજુ તો લોકેશન સારું એ કંઈ નથી અને અહીંયા જઈને આપણે છે ને અહીંયા આપણો કેમ્પ લગાવી। અને મિત્રો અહીંયા છે અમારું ગામ, ઘણું આઘું છે અને આ બાજુ એમ આવ્યા છીએ। તો હવે આ બાજુ આપણે ચાલ્યા જેવી અને કાંટા તો મિત્રો જો ખીદડાના કાંટા। આ મિત્રો કયા ફૂલ કહેવાય ખબર નહીં, કોમેન્ટ કરીને કહી દેજો અને કયા ફૂલ કહેવાય। હા જો કંઈક ફૂલ છે પણ અમને તો કંઈ ખબર નથી, ફૂલનું નામ નથી આવડતું। મિત્રો અમે સિક્રેટ હાઉસ ઓલાકણ બનાવ્યું હતું ને તો એ કરતાં તો અહીંયા લોકેશન મસ્ત સિક્રેટ હાઉસનું। તો કોમેન્ટ કરજો સિક્રેટ હાઉસ અહીં બનાવી કે નહીં। તો સિક્રેટ હાઉસ અહીં બનાવવાનું કોમેન્ટ આવશે તો અમે બનાવશું સિક્રેટ હાઉસ અહીંયા। અને અત્યારે તો અમે લોકેશનની તલાશમાં ચાલ્યા જેવી છીએ। તો આપણે કઈ બાજુ જવું? ચડી જઈએ ઉલ્પાથી। તો મિત્રો અરવિંદ કહે છે કે આપણે ઓલી બાજુ આમ ચડવી અને એ બાજુ લોકેશન હોય ને તો આપણે અહીંયા જોઈવી એમ કહે। તો મિત્રો હવે છે ને આપણે અહીંયા એક લોકેશન ચડ્યું છે આપણને, ત્યાં થોડા ઘણા લાકડા પણ છે। તો હવે આપણે ફટાફટથી અહીંયા પહોંચવી કારણ કે આપણે હજી તો કેમ્પ લગાવવાનો છે। અને આપણે જ્યારે આપણે છુટ્ટી હોય ને મારે ત્યારે મેં વિડીયો બનાવી છે, નકર એમ ન બનાવતા કારણ કે અમારે પણ નિશાળે જવાનું હોય અને શનિ રવિ એમ વિડીયો ખાલી બનાવી છે। અને અહીંયા છે કંઈક લોકેશન આવું કંઈક છે, અહીંયા બાવળીઓ હોય અને અહીંયા અમે કેમ્પ લગાવશું, ઓલાકણ લગાવશું એમ એવો હજી તો વિચાર છે। પછી ક્યાં લગાવી તો ખબર નથી, અહીં પહેલાં એક વખત લોકેશન જોઈ લેવી। તો મિત્રો અહીંયા લાકડાને એવું છે, અહીં બનાવી નાખો અરવિંદ કેમ્પ। उधर चलते हैं उधर। तो
તો અરવિંદ આપણે આયા કેમ્પ લગાવો છે કે આગળ આગળ લગાવી મેહુલ ઉધર મસ્ત લોકેશન છે. તો અહીંયા બનાવો છે? હા અહીંયા બનાવ્યું આપણે હાલો. તો મિત્રો અમારા ભાગમાં કંઈક સારું લખ્યું હોય તો ખબર નહીં, અહીંયા અમારે થોડીક ઓછી મહેનત કરવી પડે. બાકી અહીં તો કંઈ આમ એટલું બધું ખાસ નહોતું. તો હવે આપણે છે ને આગળ જઈએ થોડાક, કારણ કે અહીંયા જઈને આપણે છે ને કે કેમ્પ લગાવીશું. મિત્રો અહીંયા મસ્ત લોકેશન છે. અહીંયા બનાવી કે નહીં? મસ્ત લોકેશન છે. લોકેશન તો મસ્ત છે. અહીંયા બનાવી કે નહીં? બનાવો હરવિંદ? જ્યાં બનાવી આપણે હાલો ત્યાં જ બનાવવાનું છે. તો અહીંયા જોઈ છે એ બાજુ જેવી અમે, નકર અમે ઓલી બાજુ જવાનો વિચાર કર્યો હતો અમારો, પણ હવે છે ને આ બાજુ જેવી છે અમે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, બાવળ નીચે આ બનાવી નાખ્યું અમે, કારણ કે અહીં થોડુંક આમ સપોર્ટ મળે એવું છે. આ ટેકો બેકો અને છે ને અમે કેમ્પ લગાવી અને થોડુંક અહીં છે ને આ ઢાળિયા જેવું છે, અને અહીંયા છે ને મેં થોડુંક આમ સરખું કરી નાખશું. અને અરવિંદ છે ને ઓલી બાજુ જો અહીંયા લોકેશન ગોતવા જાય છે. અહીંયા છે સારું અરવિંદ? લોકેશન સારું છે ભાઈ? જુઓ તો ખરા, ગમે જાનવર હોઈ શકે છે, એટલે છે ને અહીંયા આપણે નથી બનાવવું. પણ સિક્રેટ હાઉસ તો છે ને અહીંયા પણ બનાવી શકે એવું હતું. અને છે ને આપણે ક્યાં છે ને આપણે અહીંયા લગાવી. અને તો મિત્રો તમને બધાને એમ થતું હોય છે કે ઘડીએ વડે એમ એકને એક જગ્યાએ વિડીયો શૂટ કરવી છે, પણ સિક્રેટ હાઉસ મેં બનાવ્યો હતો ને એ ઓલ્લાકણ બનાવ્યો હતો. ઓલ્લાકણ ખબર નહીં તમને દેખાતું હોય કે, અને બાકી જો ઓલી ખીદડી રહી નથી અહીંયા બનાવ્યો હતો અમે સિક્રેટ હાઉસનો વિડીયો. અને કેમ્પિંગનો પાર્ટ 1 હતો ને એ ઓલી બાજુ હતો. અહીંયા છે ને આમ સીધા આમ જતા હતા ને એ બાજુ બનાવ્યો હતો. અને છે ને હવે આપણે છે ને અહીંયા આપણે આમ થોડુંક લેવલિંગ કરવી. તો મિત્રો અમે છે ને આટલી કંઈક લાકડી અહીંયા છે ને અહીંયા એકઠી કરી છે, અને અહીંયા છે ને અમારો કેમ્પ આ બનાવશું, અને અહીંયા આપણે કેમ્પ લગાવીશું અને પછી તમને દેખાડશું. ત્યાં સુધી તમે છે ને ટાઈમ લેપ્સમાં જુઓ. તો મિત્રો ઘણી મહેનત પછી છે ને આપણું સિક્રેટ તો શું આપણું કેમ્પ લાગી ગયો છે અહીંયા. અને એમાં આ સાઈડનું છે ને એમાં લગાડવામાં છે ને અમારે બહુ મહેનત લાગી, કારણ કે છે ને એમાં બહુ આમ ફૂલથી હવા ચાલતી હતી ને, એટલે છે ને ઘડિયા વડે બધું ઉડી જતું હતું. તો આપણે છે ને અંદર જેવી એ પહેલાં તમે છે ને સિનેમેટિકાના શોટ જોઈ. તો મિત્રો અમે છે ને સિનેમેટિક તો શોટ દેખાડી દીધા છે, અને કોમેન્ટ કરીને કહેજો કે સિનેમેટિક શોટ કેવા લાગ્યા. તો હવે છે ને આપણે ઘરની અંદર પ્રવેશ કરવી. હવે છે ને આપણે ઘરની અંદર પ્રવેશ કરી. તો મિત્રો થઈ જશે આપણી આ ઘરની અંદર એન્ટ્રી, અને છે ને થોડાક ડાળા આપણે છે ને સીધા અહીં કરી નાખી. આપણે અહીંયા ડાળા સીધા કરી નાખ્યા છે, અને છે ને 2% છે આપણું આ કેમ્પ, અને મસ્ત છે આપણે બનાવ્યું છે એક નંબર. અને હવે છે ને આપણે ભૂખ પણ લાગી છે, તો સૌથી પહેલાં તો છે ને આપણે ઘર બની ગયું એની ખુશીમાં છે ને આપણે છે ને આ ગુલાબ જામુન ખાઈ લેવી. લઈ લે. તો મિત્રો હવે છે ને આપણે ખાવી આપણે આ તમે તો ગુલાબજાંબુ ખાવે. ઘણી મહેનત લાગી છે, અને આ તો ખાઈ જ ગયો. મજા જ મિત્રો આપણે મસ્ત લાગે. ખાસ કોમેન્ટ કરીને કહેજો કે ઓલું કેમ સારું હતું કે આડું. જેને આપણે ઓલા કારણ આપણે કેમ્પિંગ કરવા જતા એ વિડીયો ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અહીંયા જેને તમે જોઈ શકો છો.
અને છે ને હવે આપણે પાણી પી લેવી અને પછી છે ને નાસ્તો કરવી. તો મિત્રો હવે છે ને આપણે પાણી પી લેવી. હવે છે ને આપણે નાસ્તો કરી લેવી. તો મિત્રો પાણી પી લીધું છે ને હવે આપણે બે જઈએ છીએ નાસ્તો કરવા, કારણ કે આવી લેવા જોઈએ તો શું લાવી નથી. એક છે પાસ્તા, એક છે આ કુરકુરિયા અને આ કંઈક છે રીંગ જેવું અને આ છે ઊંધિયું. અને તો બસ હવે આપણે નાસ્તો કરવી, ત્યાં સુધી તમે ટાઈમ લેસમાં જુઓ. તો ફેમિલી નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે પાણી પી લેવી. અને જે છે ને અમારા પાસે 2 પડીકા છે, એક છે પાસ્તા અને આ છે ચક્કર છે અમારી પાસે. અને હવે થોડીક વાર અહીં એન્જોય કરશું, થોડીક વાર અહીં ખુશવામાં આરામ કરશું, કારણ કે ભાઈ ઝૂંપડીનો આનંદ તો થોડોક લેવો પડે ને. તો હું પાણી પી લઉં અને છે ને પછી છે ને આપણે થોડીક વાર આરામ કરી લઈએ. આરામ કરીને પછી આપણે પડીકા ખાઈશું. અને ત્યાં સુધી તો અત્યારે આપણે થોડાક વાર આરામ કરવી. અને મને તો એવું લાગે છે કે ફરવા જેવું જોયું હે ને. તો હવે આપણે જેવી છીએ ફરવા, તો ગેટની બહાર નીકળવી છે આથી આપણે. તો મિત્રો અહીંયા ગેટ અમારો છે ને મિત્રો નાનો એવો છે. તો મિત્રો નાનો એવો છે પણ મસ્ત ગેટ છે. ગેટ નાનો એવો પણ મસ્ત મિત્રો, એક વખત જુઓ તમે, હે ને મસ્ત. તો છે ને ફેમિલી હવે છે ને આપણે ફરવા નીકળવી, કારણ કે અંદર રિયા મજા નથી આવતી થોડી. અને અહીંયા રોડ ઉપર સાધન નીકળે છે. અહીંયા જો તમને બતાવું, ખટારો છે મિત્રો. જો કે તમને અવાજ આવતો હશે, બટ મને તો એવો અંદાજો જ બી નથી. ગાડીઓને એવું બધું નીકળે છે. અને છે ને હવે થોડુંક અમે તલાવડીની શેર તમને જે થાય એ તમને શેર કરશું. અને આ તો અરવિંદ તો આગળ ચાલ્યો જાય છે. અને અમારા ગામથી અમે એટલા આગળ આવ્યા છીએ. તો ફટાફટથી આપણે નીકળવી. આ છે અમારો કેમ્પ. હું તમને કેમ્પ દેખાડવાનું ભૂલી આવી જાઓ, અમારો કેમ્પ. તો હવે નીકળીએ આપણે ફટાફટથી. નીકળીને પછી થોડીક વાર આપણે આરામ કરશું. આરામ કરીને આપણે જ્યારે જાગવી ત્યારે આપણે છે ને પડીકા બેસી આપણે ખાઈશું ને કેમ્પ પેક કરીને પછી આપણે ઘર બાજુ નીકળશું. અને આપણે આ જો ઓલા પાછા ફૂલ આવે મિત્રો, હું તમને કોમેન્ટ કરવાનું કહેતો હતો, ખાસ કોમેન્ટ કરીને કહેજો પાછા આ ફૂલ ને શું કહેવાય. અને બાકી તો જો અહીંયા અમે પહેલાં કેમ્પ ગોઠવાનું રાખતા હતા, પણ સારું અહીંયા ના બનાવ્યું. અહીંયા એવું કંઈ હતું ને, અને અમારે કેમ્પ બનાવી એવું. અને અહીંયા એમ બનાવ્યું બરાબર હતું, કારણ કે 2-3 લાકડા લાવ્યા હતા ઘરેથી. અને અહીંયાથી અમને સારા આમ લાકડા પણ મળી રહ્યા છે. અને આ બાજુ જવું છે, અહીંથી રસ્તો અહીં છે. તો મિત્રો અહીંથી આપણે, ઓ ભાઈ મિત્રો હું ફિસલતો રહી ગયો. અને હવે છે ને આપણે આ બાજુ છે ઓલા કણ મિત્રો છે ને ફીસલો. તો અહીંયા પગે ચાલવાની ચેડી બનાવી છે પગે. તો મિત્રો જો અહીં પાણી ચેલું ચોખ્ખું, વાહ મિત્રો મસ્ત પાણી. અમારો કેમ્પ છે ને ઓલા કણ છે ઓલા. અને ફટાફટથી આ બાજુથી નીકળવી ઘરે તો નથી જ નીકળવાનું આપણે કેમ્પ, એટલે મતલબ તો ઘર કહેવાય ને. તો આપણે હશે ને ઓલા પણ ખીદડે થોડીક વાર બેસવી અને પછી છે ને આપણે કેમ્પ બાજુ જવી. અને અહીં શું કૂવો, હું તમને થોડોક પાસે જઈને દેખાડું. અહીં જોવો મિત્રો, અહીંયા છે કૂવો. હા કેટલો ઊંડો હોય અમને નથી ખબર, પણ કૂવો છે એટલી ખબર છે. આ છે અમારા ગામના દેશી શેણા. આના બાજુમાં પણ શેણા છે, એના બાજુમાં પણ શેણા છે. જ્યાં જોઈએ મિત્રોમાં શેણા જ કરે બધા. અને
હવે છે ને આપણે થોડાક આગળ ચાલતા જઈએ. જુઓ તો ખરા. ઓ ભાઈ, આ બધું પડે એવું છે. ઓ ભાઈ, ચાલવી આગળ. તો મિત્રો અરવિંદ તો જાય છે દોડામ દોડ. તો હવે છે ને આપણે ફટાફટથી અહીંયા ઉપર ચડવી. આની ઉપર ચડવું અમે એવું રાખી છે. તો મિત્રો હવે બસ થોડીક વાર આપણે બેસું, કલાક 1.5 કલાક, ને પછી છે ને આપણે કેમ્પ બાજુ નીકળવી. હું તમને થોડું ઝૂમ કરીને દેખાડી દઉં આપણું કેમ્પ ક્યાં છે. અમે જો રહ્યો હતો આપણો કેમ્પ, હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં. મિત્રો અહીં જોજો આપણો કેમ્પ, અહીં જોજો. ક્યાં ક્યાં આગળ જાય ખબર નહીં. પછી હવે આપણે આ બે આવીએ, પછી છે ને કલાક 1.5 કલાક પછી તમને મળવી. ત્યાં સુધી બાય બાય. મેહુલ जाएंगे 3 વાગ્યા. बहुत नींद आ गई है. મિત્રો હવે છે ને આપણે કેમ્પ બાજુ નીકળવી. આ બાજુથી આપણે આવ્યા હતા, અને હવે છે ને ઓલી બાજુથી જેવી, કારણ કે જે વચમાં હોય એ અમે તમને બતાવી. અને હવે છે ને અહીંયા ઊંઘ આવી જઈ હતી, ખબર નહીં. મસ્ત ઠંડો પવન ચાલતો હતો. અને હવે છે ને ઓલા પર હું તમને એક લુક દેખાડું. એન્ડ 3, 2, 1. ટંટણાન ટંટણાન. તો મિત્રો મેં છે ને ફોનને ઝૂમ કરી નાખ્યું છે, અને એ બહુ આઘા બગલા બેઠા છે. હું ઝૂમ થોડુંક પાછું લઈને તમને દેખાડું. તો એ બગલા છે ને 6 કોલાકણ બેઠા છે. જો કોલાકણ યાદ તે. તો હવે છે ને આપણે કેમ્પ બાજુ જવી, અને અહીંયા ખાડ આપણે પાર કરી લીધી છે, અને અરવિંદે પણ પાર કરી લીધી છે. અને ગાડીઓ તો મિત્રો જો જાય, તમને દેખાડો, દેખાતી હોય કે નહીં મને નથી ખબર, પણ અવાજ તો મિત્રો આવતો જ હશે. અને અહીંયા છે મિત્રો ખતરનાક બાવળ જેવો, એની હોર મોર આપણે નીકળવાનું છે. તો મિત્રો લાઈક કરજો, લાઈક કર દો ફટાફટથી. ઉફાઈ. તો મિત્રો હું તો નીકળી જશું, અને અહીંયા છે ને અરવિંદ નીકળે છે, મોર નીકળે છે, કાંટાની હોર મોર. તો મિત્રો અરવિંદને ઘણા કાંટા વાગી જશે. એક લાઈક કરી દો. તો મિત્રો અરવિંદ પણ હવે નીકળી ગયો છે. ને અહીંયા તો જો આ શું છે, ગોંદરી છે. અમારે તો આ ગોંદરી કે તમારે શું કે ખબર નહીં, ખાસ કોમેન્ટ કરીને જણાવજો શું કે છે આને. હવે છે ને આપણે કેમ્પ તરફથી બગલો કેમ તમારે શું કે બગલાને. હવે છે ને આપણે ફટાફટથી પહોંચવી આપણા કેમ્પે. એન્ડ 3, 2, 1. તો મિત્રો હવે છે ને આપણે કેમ્પ પાસે પહોંચી જાય છે. અહીંયા જો, અને છે ને આપણા બીજા કેટલા મહેમાન આવી જશે અહીંયા બતાવું. તો અહીં જો, જો કેટલા બધા મહેમાન છે. હવે છે ને આપણા કેમ્પની અંદર જવી, અને હવે થોડીક વાર છે ને આપણે આરામ કરવી. અને આરામ કરવી પછી છે ને આપણે થોડોક નાસ્તો જે વધ્યો છે ને એ આપણે પછી ખાઈશું. તો હવે ફટાફટથી આપણે નાસ્તો પહેલાં છે નાસ્તો સોરી મિત્રો, આપણે નાસ્તો કર્યા પહેલાં છે ને થોડીક વાર આરામ કરી લેવી. તો મિત્રો હવે છે ને આપણી પાસે અહીંયા 2 પડેકા પડ્યા છે અહીંયા. હવે એને છે ને અમે ફટાફટથી ચટ કરી જેવી, અને ચટ કરીને પછી તમને મળવી. તો મિત્રો હવે છે ને આ આપણે સાથીદાર છે, કારણ કે આમાં જેટલા ભાગ હતા ને એ બધા આનાથી તમે શૂટ કર્યા છે સેલ્ફ સ્ટિકથી. અને હવે આને છે ને તમે છે ને સ્ક્રીનશોટ એક વખત જોઈ લો કેટલા ભાગ છે. તો જોઈ લીધો સ્ક્રીનશોટ. તો કોમેન્ટ કરજો કે કેટલી મહેનત આમાં લાગે વિડીયો બનાવવામાં, વિડીયો એડિટ કરવામાં. ભાઈ બહુ મહેનત લાગે. તમને લાગતું છે કે સહેલું છે યાર. વિડીયોને લાઈક કરજો, અને બને ને એટલે વિડીયોને શેર કરજો. કેમ અરવિંદ? હા, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.
તો મિત્રો હવે તો અરવિંદે પણ કહી દીધું છે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો ફટાફટથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો સેલ્ફ સ્ટિકનો જો વિડીયો કહેતા હોય તો હું સેલ્ફ સ્ટિકનો વિડીયો બનાવી શકાદો. જો તમારી કોમેન્ટ બધાની રહેશે તો હું સેલ્ફ સ્ટિકનો વિડીયો એક બનાવીશ, સેલ્ફ સ્ટિક ટૂર. તો હું સેલ્ફ સ્ટિકનો ટૂર તમને દઈ દઈશ કે શું આમાં આવે, શું નહીં. અને તો આપણે છે ને થોડીક વાર એન્જોય કરવી અને પછી કેમ્પ પેક કરશું ને ઘર બાજુ જઈશું. તો મિત્રો હવે છે ને આપણા કેમ્પને ફટાફટથી આયા પેક કરી નાખવી. અને પેક કરીને છે ને કાલે હજી છે રવિવાર, તો કોમેન્ટ કરીને કહેજો કે કાલે આપણે કેનો વિડીયો બનાવી. અને કાલ જે વિડીયો અમે બનાવશું એ છે ને બુધવારે વિડીયો આવશે, તો બુધવાર સુધી ઇંતજાર કરજો. અને હવે છે ને આને આપણે પેક કરવી અને પેક કરીને પછી તમને તો મિત્રો હવે છે ને આપણે બધું પેક કરી નાખ્યું છે. તો મિત્રો હું અહીંથી તમને દેખાડું કે પહેલાં અહીં કેવું હતું. તો મિત્રો છે ને અહીં પહેલાં આવું હતું, જોઈ લીધું મિત્રો પહેલાં કેવું હતું અને અત્યારે કેવું છે અત્યારે તમે જોઈ લો. તો હવે ઘર બાજુ નીકળવી. તો બસ મિત્રો હવે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય બધાને, જય માતાજી, બાય બાય.